Life is easy and most difficult or tough. જિંદગી જીવવાની તમારી પદ્ધતિ કેવી છે એની ઉપરથી જિંદગી સ્વર્ગ છે કે નર્ક એ બની જશે. હા, સીધો સાદો સરળ જિંદગીના જે નિયમો ઈશ્વરે અસ્તિત્વએ બનાવ્યા છે એ મુજબ જીવશું ને તો સરળ છે, સ્વર્ગ જ બનશે. તમે સ્વર્ગ જ બનાવી શકો. પણ કેવું થાય છે કે કેટલાક માણસોને જિંદગીનું રૂપાંતર નર્કમાં કરવાની મજા આવે છે, એની હોશિયારી સમજે છે. મારી જિંદગીને મારે પ્રકૃતિના કુદરતના તમામ નિયમો અસ્તિત્વના એ તોડી ફોડી નાખવા છે, એની વિરુદ્ધમાં જવું છે. મારે ધારાની વિરુદ્ધમાં જવું છે, પ્રણાલીઓની વિરુદ્ધમાં જવું છે, માળખાની વિરુદ્ધમાં જવું છે. કદાચ સત્ય, નીતિ, ન્યાય, ધર્મ એની વિરુદ્ધની દિશામાં જવું છે. મારી પસંદગી છે અધર્મ, અન્યાય, અનીતિ. મને પ્રમાણિકતા નથી જોઈતી. મારે કોઈ વફાદારી નથી દાખવવી. મને નિયમ ભંગમાં રસ છે. મને સમાજ ચાલે એનાથી વિરુદ્ધમાં જઈ અને સમાજને મુશ્કેલી મૂકવામાં રસ. હું બધું જ ખોટું કરીશ. કેમ કે હું ઈચ્છું છું હું બધું ધાર્યું કરું. હું જે ધારું એ જ કરું. કર. કોઈ તને રોકશે નહીં અને તું કોઈનાથી રોકીશ નહીં. પુરાવા છે. મનગમતું કરવાના બહાને ધાર્યું કર્યું છે એના પુરાવા છે. અને બદનામ થયા, બરબાદ થયા. હા, તો બદનામ થયો, બરબાદ થયો તો હું ભોગવીશ તો તે કર્યું છે ને તું ભોગવીશ. એનાથી શું? તે કર્યું છે માટે ભોગવીશ. તે ખોટું કર્યું છે માટે તું બદનામ અને બરબાદ થયો. સમાજનો કોઈ હિસ્સો નથી, સમાજ એમાં જવાબદાર નથી. અને ખાસ કરીને તારી આજુબાજુના લોકો તો બિલકુલ જવાબદાર નથી. હા, પણ છતાંય ખોટું કરે તું અને ભોગવે સમાજ. ખોટું કરે તું અને ભોગવે તારી આજુબાજુના લોકો. પરિણામો એમણે સહન કરવા પડે છે. કરે છે તું. તારી પર અસર પડતી હોય તો એની આડ અસર તારી આજુબાજુના માણસો ઉપર પડે છે. અને તું કે છે કે મને ગમતું હું કરું. કરે છે તું અને એની ખબર પડે છે તને. તું જે કરે છે એની અસર તારી આજુબાજુના માણસો ઉપર તો પડે છે, પણ તારા વારસદારોને પણ સહન કરવું પડે છે. મારી પાપ લીનાના ફળ, મારી હલકટાઈના ફળ મારા બાળકોએ, મારી પત્નીએ, મારા ભાઈ બહેનોએ, મારા મા બાપે ભોગવવા પડશે. અને મારા વારસદારોનો દોષ નહીં હોય, કોઈ ગુસ્સો નહીં, અને એને સમાજ સજા કરશે જે નિર્દોષ છે. મારા વારસદારો મારે કારણે બદનામ થશે, બરબાદ થશે. આ બધું એની પર પણ અસર થાય છે. તમને ગમ્યું હોય તમે કર્યું. તમારા મા બાપનું શું, તમારા ભાઈ બહેનોનું શું, તમારી પત્નીનું શું, નહીં વિચારવાનું તમારે. અને પછી જ્યારે લાગે છે કે બધા રસ્તા બંધ થઈ ગયા, હવે તમે કશું કરી નથી શકતા, નિષ્ફળ ગયા, કોઈ જગ્યાએ દરવાજા નહીં, બારી નથી દેખાતી જિંદગી તરફ પાછા જવાની, અને ત્યારે તમે ફરિયાદ કરવા માંડો છો. મારા ખરાબ સમયમાં હું તકલીફમાં આવી ગયો, હું બહુ મુશ્કેલીમાં આવી ગયો, હું બરબાદ થઈ ગયો, હું બદનામ થઈ ગયો, અને મારી જોડે કોઈ ઊભું નથી રહેતું. કોણ ઊભું રહે તમારી જોડે?
ઊભું રહે? તમે બરબાદ થઈ ગયા, પણ તમે લોકોને આબાદ પણ ન થવા દીધા. તમારે કારણે લોકોની જિંદગી જોખમાઈ ગઈ, બરબાદ થઈ ગઈ, બદનામ થઈ ગઈ. કોણ ઊભું રહે? અને છતાં જે લોકો હિતેચ્છુઓ હતા, તમારા નજીકના, એ માણસોએ બદનામી ને બરબાદી પણ સહન કરી. કેમ કે એ તમે નથી માનતા ને એમને પોતાના, પણ એ તમને પોતાના માનતા હતા અને માને છે. અને માટે એમણે બધું સહન કર્યું. એમણે તમને રોક્યા, એમણે તમને ટોક્યા, વારંવાર અટકાયા. આ રસ્તા પર ના જાઓ કહ્યું તમને. તમે માન્યું જ નહીં. તમે માન્યું નહીં. તમને વાર્યા હતા, તમે રોકાયા નહીં. હવે તમે રોકાવ છો, તમે હાર્યા. You are defeated. No chance. There is no way for you to come back in the life. You are most rejected. You are a great loser. And now you are blaming the society and blaming all your own people. કમાલ છે. અને એક ખૂણો મને એ દેખાય છે, આ તો નિષ્ફળતાની વાત છે. પણ તમારે લીધે તમે આજુબાજુના બધા માણસોને બરબાદ કરી નાખો છો, એમની જિંદગી હરામ કરી કાઢો છો અને ખેદાન મેદાન કરી કાઢો છો. એવું પણ બને ક્યારેક કે તમે ચાલો ખોટા રસ્તા ઉપર અને તમે સફળ થઈ જાઓ, જીતી જાઓ, સફળ પણ થઈ જાઓ. પણ યાદ રાખો, પ્રોસેસ, સિસ્ટમ, પદ્ધતિ સફળતાની ખોટી છે. અને ખોટી પદ્ધતિથી મળેલી સફળતા એ નિષ્ફળતા જ છે. અને સાચી પદ્ધતિથી જીવાયેલા જીવનમાં મળેલી નિષ્ફળતા એ પણ સફળતા છે. એટલે તમે જીતી ગયા. કદાચ દીવારનું એક પુલ પાસે ઉભેલા અમિતાભનું દ્રશ્ય યાદ આવે છે. ये देखो, मेरे पास गाड़ी है, बंगला है, इज्जत है. એ સફળતા છે. પણ એ સફળતા નિષ્ફળતા છે જ્યારે માં જોડે આવવાની ના પાડે છે. અને આ સફળતાનો અંત છેલ્લે પોલીસની ગોળીથી આવે છે. એવી સફળતા શું કરવાની જેને તમારા માણસો તમારી જોડે બેસીને ઉજવી ન શકે? આ નિષ્ફળ જિંદગી છે. તમે ઘડી, તમે ભોગવ્યું અને ભોગવશો, પણ સમાજનો કોઈ વાંક નથી. એટલે ફરિયાદ ન